ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચ્યો છે। ડોલર સામે રૂપિયો 90.17ની નીચલી સપાટી। રૂપિયો ગગડવા પાછળ વિદેશી માંગ, ડોલરની મજબૂતાઈ અને વૈશ્વિક અનિશ્ચિતતા જવાબદાર છે। અમેરિકાની આર્થિક નીતિ અને વ્યાજદરો પણ જવાબદાર છે। વિદેશમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓનું બજેટ છે તે પણ ખોરવાશે। તો જે પ્રકારે અસરકારક બાબતો છે તે અહીંયા જોવા મળી રહી છે। ડોલર સામે રૂપિયો ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચ્યો છે અને તેને કારણે અનેક કારણો અસરકારક માનવામાં આવી રહ્યા છે। રૂપિયો 90.17ની સપાટીએ પહોંચ્યો છે અને તેને લઈને વિદેશ જતા વિદ્યાર્થીઓનું બજેટ છે તે પણ હવે ખોરવાશે। અત્યાર સુધીના જે સમાચાર છે, ડોલર સામે રૂપિયો 90.17ની નીચલી સપાટીએ પહોંચ્યો છે, એટલે કે આ ઐતિહાસિક નીચલી સપાટી કહી શકાય। રૂપિયો ગગડવા પાછળ અનેક જે ઐતિહાસિક કારણો છે તે પણ જવાબદાર માનવામાં આવી રહ્યા છે। અનેક અસરકારક કારણો અહીંયા બતાવવામાં આવી રહ્યા છે। અમેરિકાની આર્થિક નીતિ અને અનિશ્ચિતતા જે જવાબદાર છે તે પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે। તો માર્કેટ એક્સપર્ટ વિરલ મહેતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વિરલભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। ડોલર સામે રૂપિયો ઐતિહાસિક નીચલી સપાટીએ ગગડી રહ્યો છે। સૌથી પહેલા તો કયા કારણો જવાબદાર માનો છો આને લઈને? આમાં મુખ્ય 3 કારણો આપણે જોઈ શકીએ છીએ। પહેલું છે કે જે ટેરિફ આપણા ઉપર લગાડવામાં આવ્યો છે અમેરિકા તરફથી, એની અસર દેખાય છે। કારણ કે આપણે ઇમ્પોર્ટ તો એટલું ને એટલું ક્રૂડનું ને એનું ડોલરમાં ચાલુ છે, સામે આપણા એક્સપોર્ટમાં જે ઘટાડો થયો છે એના કારણે એક્સપોર્ટના ઘટાડાના કારણે જે ડોલરનું ઇન્કમિંગ હતું એ બંધ થઈ ગયું છે અને સામે ક્રૂડ આપણે પરચેસ કરીએ તો ડોલરમાં પેમેન્ટ કર્યું છે। એ સૌથી મોટું રીઝન છે કે જેના કારણે ડોલરમાં આપણો રૂપિયો નબળો છે અને ડોલરનો ભાવ વધ્યો છે। સેકન્ડ, એક નાનું રીઝન એવું પણ કહી શકાય કે શેર માર્કેટમાં એફઆઈઆઈનું કન્ટિન્યુ વેચાણ જોવા મળે છે। એવરી ડે તમે જુઓ તો 1500-2000 કરોડનું ડેઇલીનું વેચાણ જોવા મળે છે। આ પણ એક રીઝન છે। અને ત્રીજું સૌથી મહત્વનું રીઝન છે કે આરબીઆઈએ જે વ્યાજદરમાં ઘટાડો કર્યો છે અને એક સંકેત આપ્યો છે કે આવનારા દિવસોમાં પણ ઘટાડો થશે, એના કારણે જે બોન્ડના ભાવમાં ઇફેક્ટ આવે, એ બોન્ડના ભાવમાં વધારો થાય, એના કારણે ડોલર રૂપિયો નબળો થાય છે। બિલકુલ વિરલભાઈ, એટલે એવું કહી શકાય કે ટેરિફની અસર અહીંયા ક્યાંક વર્તાતી જોવા મળી રહી છે। વિરલભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર। એટલે કે હવે વિદેશમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓનું પણ બજેટ ખોરવાઈ શકે।